ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છે બધા? મજામાં છો ને? સ્વાગત છે તમારું અમારા ડેલી વ્લોગમાં. તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા અને આજે તો પાણી આવવાનું નથી એટલે આપણે જલ્દી કામ પતાવીને જવાનું છે ખેતર, કેમ કે માહુ એમના કામમાં પડી ગયા હતા એટલે આપણે ખેતર ગયા નહીં. 2 દિવસ તો મહેમાન હતા. તો ચલો આજે જવાનું છે ખેતર. તો પહેલાં આપણે જમવાનું બનાવી દઈએ અને પછી ચલો. તો જમવાનું તો આપણે બનાવી દીધું. રોટલી, મેથી બટેકાનું શાક, દાળ અને ભાત. અને આપણે તો દાળ ભાત હોય એટલે મેથી બટેકાનું શાક નક્કી જ હોય. તો ચાલો હવે આપણે જમી લઈએ. અને તમે નવરા થઈ ગયા અત્યારમાં? એવું? ચલો તો હવે જમી લઈએ, નકર તમે બે તો બેસી જ રહેશો. બેસી જ રહ્યા. હાય બબુ. આ બાજુ મમ્મીને હાય કે બબુ તો એને તો ટીવીમાં જ ધ્યાન હોય. ટીવી જુઓ ટીવી. ચલો તો હવે જમી લઈએ હેડો ફટાફટ. ભૂખ લાગી છે. આપણે ટાઈમ વધારે થઈ ગયો, 11 વાગી ગયા. શરદી બહુ થઈ ગઈ. એવું? શરદી થઈ જાય બબુ? તો શું કરું? થઈ ગઈ. દવાખાને દવાખાને લેવરાયો, દવા વિરંગામથી જોઈએ અમને. દવા લેવરાયો તો મારે ડ્રેસ લાવવાનું હતી, આવી જાય હંગાત હંગાત. સોની બેન નું સેટર લાવવાનું હતું, લેતા આવીએ. આપણે સેટર આવી દીધું એને. એવું? હા, એટલે એનું સેટર લેતા આવીએ. બબુન દવા લેતા આવીએ, શરદી થઈ ગઈ હતી. તો આપણે તઈને જઈએ. હા. તમારે તો કાયમ નો આજ હોય. સોમવારે અમારે પાટડી જવાનું. કેટલા સેટર? મારે આજે જ જવાનું. બોલો તમારે શું કરવાનું? ના, મારે તો જવાનું જ છે. જો મારા સોમવારે પાટડી જવાનું. કેટલા સેટર લાગ્યું? 2 દાડા સુધી સેટર સુધી થયું ને. મારા છે જાવ નહીં હતા. લે આ મોટી બેન તો ના પાડે તો મૂકવાની જોડે જાઉં. એક અઠવાડિયા અહીં તલ્લાવા કે વિરંગામ લઈ જાઓ, વિરંગામ લઈ જાઓ. હવે લઈ નહીં જતા. પણ તમે તરતા નહીં રખડી. ના, ચલો તો તમે 2 લઈ જાઓ હેડો. ના આપણે નહીં આવતા બે જો. ના, બેનને મજા આવે. ચલો બધા. કોઈને મજા આવે. એ કાર્યો કઈ લેવું હોય તો તું હંગાત હોય તો ટેન્શન નહીં. ઓલો જો દેખાડું. સદ્દર 70 તો આપણે અમાર પાટડી જવાનું. પણ પમદી જાણું ને આજ તો જઈને આતા રહીએ વિરંગા. તા સેટર લેતા આવીએ. ના મજા આવે. ચલો તમે બે ડિસ્કસ કરી લો. પહેલા આપણે ખાઈ લઈએ, પછી તમે આ બધા પર વાત કરજો. ભૂખ લાગી છે. ચલો હવે હેડો ફટાફટ. ચાલો ભાઈ બાબુ એને ખાવા. ચલો ભૈલું ને કાલુ તો બેસી ગયા જમવા. કાલુ અને બિલાડી તો જતી રહી. ચલો તો હવે જમી લઈએ આપણે. તો ચલો આપણે નીકળ્યા હવે ખેતર જવા. ખેતર જઈને જોઈએ કે ઘઉં નીકળ્યા કે નહીં નીકળ્યા. તો આજે દીકો લઈને જવું પડશે કે. તો આપણે ગાડી મૂકીને હવે ચાલતા ચાલતા જઈએ છીએ ખેતર બાજુ. બબુ એના પપ્પા જોડે છે. આજે તો બબુ ઢીલી થઈ જાય છે થોડીક, હે ને? તાવ આવી ગયો. ભૈલું પણ આવ્યો અને આગળ જઈશ હવે. આમ રે રમકડું જોડે લઈને આવ્યા. બોલો. ચલો તો આપણે હવે પહોંચી જઈએ ખેતર. તડકો જેવો પડે હતો. બબુબેન ચાલતા ચાલતા. ઓહો, આજે હાંજ પડી જવાનું ખેતર પહોંચતા પહોંચતા. કેમ કે બબુ તો ધીમી ધીમી આવે. તો આપણે તો ખેતર પહોંચી ગયા. પાણી ચાલુ હતું. આ ભાગમાં વારી ગયું, પેલા ભાગમાં બાકી હજી, હે ને? આપણે તો માતાજીના કામમાં પડી ગયા હતા, બધામાં મહેમાનમાં. તો બાએ આટલું કામ પહોંચાડ્યું. હવે કઈ થયા બતાવો. તો જો મિત્રો, ઘઉં તો લગભગ નીકળી જ ગયા છે અને પાણીએ ચાલુ કરી નાખ્યું આપણે. તો આ ભાગ તો પીવડાવી દીધો. હવે આ બાજુ બાકી બધું. આપણે કેટલા દિવસે 3-4 દિવસે ખેતરમાં આવ્યા. આટલું બધું પીવડે. મશીન ચાલુ કરવા અને મમ્મી મથી રહ્યા છે. મને કે તું ના આવીશ પાણીમાં, એવું કીધું એટલે હું નહીં જતી. મમ્મીએ મને ના પાડી એટલે નહીં જવાનું. પાણી કે હું કરું છું, તું ઊભી રહે કે. અને પપ્પા ભાઈ ને કારાભાઈ ચાલુ કરીને આવીને બેસી ગયા હતા. પાણી ચાલુ થયું કમ્પ્લીટ. પી રહેશે હવે બધું. પછી આપણા ઘઉં તૈયાર. મમ્મી પાણી વાળે તમે બેસી રહ્યા? મશીન ચાલુ કરવા ગયા હતા. કરીને આવ્યા બે. મશીન ચાલુ કરીને આવ્યા. મમ્મી પાણી હું કામ કરે. જો પાણી વારે ના બે બેસી રહ્યા. જાવ તાણા મમ્મીની મદદ કરો. અમે જ્યાં પણ અમને તો ના પાડી. પગના બગાડ. એ મમ્મી કે રહેવા દે, તમારે નહીં કામ કરવું. હવે જાઓ. અને બબુબેન રમો છો તમે? ઓ
બાય બાય કે મમ્મી અને પપ્પા ભાઈ પાણી વારે તે લગીને આપણે બોર ખાવા જઈએ. પહેલી વાર ખેતાના બોર ખાવા પડશે. અહીંયા આગળ છે ઉપર પાક્કા પાક્કા ચકન હે કેનાલ ઉપર ચડી જવી કડશે બોરા જો. આની કેનલ પર ને ઓવે અહીંયા આગળ છે માં હો પક્કા બોરા હવે હા પેલી આવી બાબુ તો આબાજ હા નાવું નીચે ઉતરું મારા હાથમાં એક બોરે નહીં રહેતો ક્યો તો આ બોયડી પર તો કેટલા બોર હે પાક્કા પહેલું અને તમે બોરા ખાતા ખાતા જ આયા અમાર માટે લાયા ખટ્ટા ખટ્ટા હે બબુને આપો ને એક આખું એવી રીતના નહીં આપવાનું થોડું કમ્પ્લીટ ઉતરસ થાય થોડુંક જ ખા તો પાવે તને બોર ભાવે નવું તોડી આવું તોડી આપો થોડાક હમણાં બહુ ખાટ તો ચલો માં હું તો આપણી માટે બોર તોડી તાવે લગીને આપણે બેસી જઈએ. તો અહીંયા આગળ કેવા મસ્ત દેખાય બોર પીરા પીરા અને આગળ તો બધું કાચું જ થઈ ગયું. મારે ગોતવા જવું પડશે પાકી બોર બીજી જેમાંથી પોકાય. આ તો તમે પોકી રહું તો પોકી જ નહીં રહેતી. અને બાબુ જો ગ્લેર પડી ને તો પાક્કો બોરો લાયા માહો આ અઠવાડિયામાં બધાના ઘઉં કેવા થઈ ગયા ને આપણે કેમ હજી ઘઉં નીકળ્યા નહીં. આપણે એવું હતું આ ખેડ્યું ત્યારે કે જમીન લીલી જ છે એટલે ઘઉં નીકળી જ જવાના છે પણ એવી રીતે નીકળ્યા નહીં. પછી પાણી પીવરાવાનું નક્કી કર્યું તો મશીન તો કયા વર્ષનું બગડેલું જ હતું અને અત્યારે મશીન આજકાલ જ મારી રહ્યું. હા હાલે કેટલી વાર બંધ થઈ ગયું. પાઇપ લાંબા કર્યા નવા પાઇપ લાયા એમાં 2-3 દિવસ નીકળી જાય. માતાજીની બાધા નથી કરવાની તો એમાં ટાઈમ નીકળી જાય એટલે નકરતા તો ઘઉં મસ્ત થઈ ગયો. હવે પાણી મૂક્યું 2-4 દિવસમાં તો મસ્ત ઘઉં થઈ જાય આખાને દેખાવાના કમ્પ્લીટ. એવું ને હાથ તો બધા ઘઉં નીકળી જાય તો સારું કે આપણે હવે નીકળશે જ ને ત્યાં જશે પાણી મેક્યું એટલે હવે તો થઈ જવાના ને. આમ પાણી તો ખાલી શું ટેખારા ભીના કરવાના આવે વધારે પાણી મૂકવાનું ના આવે. અડધામ પોચન બંધ કરી દેવાનું એ રીતના તો પેલું મશીન બંધ થઈ ગયું જામ તમે જરી જોતા આવો કરી ચાલુ. હા ચાલુ થયું જો ને હવે તો આવે. હોવે તે ચલો હવે તો આપણે બા તો પાણી વારશે તો આપણે ઘરે જઈએ ને હવે. હા પોપોય મશીન ચાલુ કરી નાખ્યું કદાચ બંધ થઈ જાય તો ઘડીક થોડી વાર રોકાઈએ જોઈએ ને હું જઉં મશીને પાછું. સારું ચલો તો હવે હા બસ તો મશીન તો કમ્પ્લીટ ચાલુ થઈ ગયું તો હવે આપણે ઘરે જઈએ. માહુ તો એવું કહેતા હતા કે મશીન ચાલુ નહીં થાય તો રહેશું ઘડીક વાર પણ પોપા ભાઈને મેં ચાલુ કરી નાખી મશીન. ચલો હવે આપણે જઈએ ઘરે. ઉતાવળ રાખને શું કરાવું બધું ચીલની ભાજી ખાવી એટલે એટલે કાચી ખાવાની આનો કાચી નહીં તો બનાવી તો થોડીક તો તોડી લઉં ઘરે લઈ જઈએ. એટલે આને ઘાસ કહેવાય બુડી આવું લેવાતું હશે ઘાસ ના કહેવાય ચીલની ભાજી કહેવાય. કોકને પૂછજો એટલે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો નકર આ તો મને ખાવાય નહીં દે. કોમેન્ટ તો કોઈ બાપુ નહીં કરતું. કરશે એવું ના હોય તો ફેર પેલા લગીને તોડતી આવું ભાજી. અને હા એક વાત તમે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો. ચલો હવે ઘરે તો આવી ગયા આપણે ચા બા પી લઈએ હવે. અને લે મને તો એવું હતું કે મારી નણંદોએ ચા બનાવી હશે 2:30 વાગી ગયા તો અને આ તો બધા બેહી રહ્યા અને તમે બેહી રહ્યા તમે ચા ના બનાવી એટલે મારી વાત જોઈ રહ્યા શું તમે હે. કાલે હું 4 વાગે ઉઠી એટલે મેં ચા બનાવ્યો. કાલે મારી વાત જોવા આવી. ચા કોણ બનાવે? મને તો એવું હતું કે આજે તો મને ચા બા મળશે કયો આ તો મારે જ બનાવવાની. ચા કોણ બનાવે? તમારે એક દાડો બનાવાય. આમ જો આ બનાવે છે ચા. બનાય બાબુ ચા. લે બટી. ચા બનાવે પેલા તાર દિરાણીએ બનાવી રાખી તાર માટે તાજા. એવું કરે હા તાર આ તો દિરાણી મારતા અહીંયા તૈયાર હશે તાર માટે ચા. અત્યારે બની જ જાય તો ચા. એમને ખબર હતી ને કે તું જવાની ખેતો હા એટલે એ લોકોએ બનાવી રાખી તાર માટે. તો હું જઈને આવું હેડો. હા તાર દિરાણી રાખે જ. દેરાણી બા ઊંઘતા ના હોય તો ને સાચક માં ઊંઘે. તો
નકર દેરાણી તો ચા પી નાખશો. ના આવે ચા એ તો ઊંઘે હજી તો બનાવતા ને હવે પીએ. બનાવત પસંદ એમ કીધું કે તારા દેરાઈ ચા બનાવે તો ઊંઘી જ એટલે આપણે જાતે ચા બનાવીને પીવો પડશે આજ કોઈનો સહારો નહીં ચામાં મારે શું કરે ખેતર થયા ને મારે જ કામ કરવાનું કયો આના નળંદો શું કરવાની મારે બે શું કરવાની ચાલો તો ચા બનાવી દઉં અને પી લઉં નકર મન તો કોઈ જ નહીં બનાવે હું બધાને ચા બનાવી આપું પણ મન કોઈ ચા નહીં બનાવી આપતું શું બનાવવાની તૈયારીઓ થાય છે તુવેર ને લીલું લસણ એવું મિક્સ બરોબર અને બીજું એક જ શાક એક જ આજ તો બંધ ખાવાનું શનિ હવે શનિવાર હે ને પાના એટલે ખીચડી રોટલી તમે જતું અમારે બનાવવાનું છે બબુ ઊંઘી ગઈ અને હવે બનાવવાનું જમવાનું હવે ઊંઘી એટલે કહું બનાવવું હવે આ હળેલું નહીં એવું જ નીકળતું વેરો કાલે મેં છોલી હતી ને તો એવી જ હતી બધી એ આટલા દાણા નીકળ્યા આટલા દાણામાં ખાને પોકાડવાનું થોડુંક જ એટલે જ ને રામપુરા ના રેલા અમે કીધું હતું અમને ગલ્લે હિન લાયા હતા વટાણા રીંગણ તો એક એ બનાવું લીલી ડુંગળીની કઢી અને ખીચડીના રોટલી હા ચલો તો સેજલ તો બનાવવાની તૈયારીઓ કરવા લાગ્યા આપણે બનાવી દઈએ હવે ચાલો તો હું બનાવી દઉં હેડ તું બનાવી દે પછી હું આવીશ આજે તો વધારે કપડાં હે નહીં એટલે ફટાફટ વરાઈ જશે પછી હવે હું શાક સમાર દો તમે લોટ બાંધ દો બરાબર પછી જમવાનું બનાવી દઈએ બબુને ઊંઘાડી દીધી મેં ઓવે રોતી હતી બહુ કહું ઊંઘી જા તો હોઈ ગઈ બરાબર ચલો તો હવે હું ખીચડી મૂકી દઉં શાકભાજી સમારી દઉં ત્યાં લગી મક્કી બેનનું કામ પતી જાય એટલે પછી લોટ બાંધી દેશે તો મળીએ આપણે જમવાનું બનાવીને પછી તો મક્કી બેને રોટલી બનાવી દીધી ને હવે આપણે જમવા બેસી જઈએ અને આજે તો માહુએ કઢીની હાલત ખરાબ કરી નાખી ના હારી તો થઈ ગઈ ફાટી ગઈ હતી ને એ વાત સાચી પણ આ તે કુકર જો તો હું જોવાનો જો ના હોત તો આ દાળની શું હાલત થાત મેં તો કઢી બરાબર કરી પણ તે દાળની તો બે એટલે બંનેથી એક એક ભૂલ થઈ ગઈ મારે નહીં હતી કમ્પ્લીટ એ તમે તો સુધારી પણ મારી તો સુધરે જ નહીં ને હવે મેં કઢી સુધારી નાખી તું આ દાળ સુધારીને બતાવી ના એ તો ના થાય હવે તો ચાલો આપણે જો કઢી હારી નથી એટલે બંગી દાળ બનાવી તો બંગી દાળ બગડી ગઈ અને રીંગણ અને બટેકાનું શાક બનાવ્યું છે વટાણા ખીચડી અને રોટલી પેલા તિયર બનાવ્યું ને શાક ઓવે એ તે તને યાદ રહે કે નહીં રહેતું તે રીંગણ વટાણા બનાવ્યા રીંગણ બટાકા રીંગણ વટાણા તો ઓલું વ્લોગમાં હું કાપવાનો જ નહીં બિલકુલ બોલીમાં શું બોલી તું રીંગણ બટાકા તો એ રીતે જ રાખવાનું આજ કટ નહીં કશો કરવાનું વાંધો ચલો એટલે જો ગાઈઝ હું ભૂલી જાઉં છું કોઈક ટાઈમ બોલવાનું એટલે એમાં તમારે મને માફ કરી દેવાની ચાલે હવે બધું તો ચલો હવે આપણે જમી લઈએ